રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરમાં 18 ઇંચ વરસાદ વરસી જતા જિલ્લા અને શહેરોમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે। જળ કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગુરુવારે બપોરથી 12 વાગ્યાથી લઈ અત્યાર સુધીમાં વરસેલા 18 ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ છે। ક્યાંક પશુઓ તણાયા તો ક્યાંક વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે। દુકાનો હોય કે ઘર તમામ જગ્યાઓ પર પાણી ઘૂસી ચૂક્યા છે। સ્થાનિકોના મતે 1983 બાદ પોરબંદરમાં આ પ્રકારનો જળ પ્રલય જોવા મળી રહ્યો છે। તો આ સાથોસાથ બરડા પંથકમાં પણ 10 થી 12 ઇંચ વરસાદ પડ્યો। વાડી ખેતરો પાણીથી તરબોળ બન્યા છે। પોરબંદર શહેરમાં વરસાદે તારાજી સર્જી અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી નાખ્યા। શહેરના જાણીતા એમજી રોડ, છાયા ચોકી રોડ, સુદામા ચોક સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। પોરબંદર પંથકની અંદર ધોધમાર વરસાદ પડ્યો અને ધોધમાર વરસાદ બાદ જે દ્રશ્યો આપણે બતાવશું પોરબંદર હાઈવે પર ધોધમાર વરસાદને લઈને અત્યારે જોઈ શકાય છે કે હાઈવે પર ટ્રક જે ખૂંચી ગયો છે। જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ભારે વરસાદને પગલે હાઈવે પર પાણી ફરી વળ્યા છે। એક તરફનો હાઈવેનો રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે, બીજી તરફનો રસ્તો છેડા પર અત્યારે શરૂ છે। 18 ઇંચ કરતાં વધારે વરસાદ પડતા પોરબંદર અને આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું। અત્યારે અનેક જગ્યાઓ પર આ રીતે મોટા વાહનોથી લઈ અને નાના વાહનો બંધ થઈ ગયા છે। ગઈકાલ રાતથી ભારે વરસાદ પડ્યો, અત્યારે વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ હજી વાતાવરણ એવું છે કે ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અત્યારે જોઈ શકાય છે કે પોરબંદર દ્વારકા હાઈવે છે ત્યાં ભારે વરસાદને લઈને જનજીવન પર, વાહન વ્યવહાર પર અસરો જોવા મળી રહી છે। એક તરફના રસ્તા પર ભારે પાણીનો પ્રવાહ આ તરફ ગામ તરફથી પાણીનો પ્રવાહ આવી રહ્યો છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી પોરબંદરની અંદર એક સાથે 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે લોકોના જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે। પોરબંદર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ભારે વરસાદને લઈને જનજીવન પર અસરો જોવા મળી રહી છે।